અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસ દરમિયાન લૂંટ, ચેઇન સ્નેચિંગ, હત્યા, મારામારી જાણે કે એક સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક ઘટના અમદાવાદના જોધપુર વિસ્તારમાં બની હતી. જોધપુરની SBI બ્રાન્ચ બહાર પેટ્રોલ પંપના મેનેજર અને કર્મચારીને તમંચાના બટ વડે માર મારી રૂપિયા 36 લાખની સનસનીખેજ લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયા છે. લૂંટનો બનાવ એવી રીતે બન્યો કે અમે 11:15ની આસપાસ અમારા પેટ્રોલ પંપની જે 2 દિવસની કેસ ભેગી થઈ હોય એ ભરવા માટે અહીંયા આવતા હતા. એટલે અમારા બીજા એમ્પ્લોયી જે બીજા જે છે જયરામભાઈ દેસાઈ, એમના હાથમાં થેલો અને એ પોતે ડાબી સાઈડ બેઠા હતા અને હું ડ્રાઇવિંગ કરતો હતો. અને જેવા અહીંયા પેટ્રોલ પંપથી નીકળીને અહીંયા બેંક આગળ ઊભા રહ્યા અને જેવો દરવાજો ખોલવા જઈએ છે એવા જ એક આ અજાણ્યા 2 વ્યક્તિઓ આવી અને જયરામભાઈના હાથમાંથી થેલો ઝૂંટાવવાની કોશિશ કરતા જયરામભાઈએ એનો મતલબ પ્રતિકાર કરતા એમણે 2 તમંચા હાથમાં હતા એ 2 વખતે માથાના ભાગ ઉપર જયરામભાઈને માર્યા. એટલે જયરામભાઈના માથામાંથી ઘણું બધું બ્લડ નીકળવા માંડ્યું. અને એક બીજો જે વ્યક્તિ હતો એ જમણી સાઈડનો મારો દરવાજો એક કસી અને પકડી અને તમંચો લઈને ઊભેલો હતો. એટલે હું દરવાજો કે કંઈક ખોલી ના શક્યો અને હું હજી કંઈક બીજું કંઈ સમજું એ પહેલાં જે એમના હાથમાં થેલો આવી જતા એમણે પહેલાં અમને એમ કીધું પેલા બીજા વ્યક્તિને ચલ, અને એવું કરીને ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને CCTV ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી હતી. શહેરમાં આરોપીઓને ઝડપવા માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હા, આજુ સવારે 11 વાગ્યાની આજુબાજુ IOC પેટ્રોલ પંપના જે મેનેજર છે પ્રતિકભાઈ, એ એમના બીજા એક કર્મચારી દેસાઈભાઈ છે, એમની સાથે એમને કારના પૈસા પ્રેરણાતીર્થ રોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે એમાં પૈસા ભરવા માટે આવેલા. એ દરમિયાનમાં પૈસા બેંકની સામે એમની કાર હજુ પાર્ક કરતા હતા. એ દરમિયાનમાં 2 જણા આવી ગયેલા અને એક ડ્રાઈવર સાઈડે અને એક ખાલી સાઈડ ઉપર જે માણસ બેઠો હતો એમનો થેલો લઈને પૈસાનો, એને પાસેથી થેલો આંચકી અને એને નહોતો છોડતો એટલે એને ઈજા કરી અને હથિયાર જેવું કંઈ તમંચા જેવું કે એવું કંઈ પણ હથિયાર માથામાં મારી એની પાસે ઝૂંટવી લીધો છે. ઝૂંટવી અને બંને જણા બાઇક ઉપર ફરાર થઈ ગયા છે અને લગભગ 36 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ હતી. અત્યારે હાલમાં હવે તપાસ લઈને અમે આ કોઈ પણ જગ્યાએ CCTV ફૂટેજ હોય અથવા તો કોઈ પણ આમાં કોઈ જાણભેદું છે કે એ બાબતની આગળની તપાસ કરી અને આ કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ દ્વારા જયરામ દેસાઈને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો, જેનાથી તે બેભાન થઈ ગયા અને એમને મેડિલિંક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટની બનતી આ વારંવાર ઘટનાઓને ધ્યાનમાં રાખીએ તો શું અમદાવાદ હજુ સલામત છે ખરું, એવો સવાલ પણ થાય છે. અને આ ઘટનામાં કઈ ગેંગ સક્રિય હશે તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.